કાર્યોથી આપણા પરિચયમાં આવે. દાખલા તરીકે અમારે ચાવડા જલપાબેન છે, તો એ ભણવામાં હોશિયાર છે, પણ સાથે સાથે સંસ્થાને મદદરૂપ થતા હોય તો એનું નામ યાદ રહી જાય અમને. મીઠાપરા જાગૃતિબેન કેટલા વર્ષો અહીંયા રહ્યા, સંગીતમાં અમારી સાથે રહ્યા, તો યાદ રહી જાય અમને એનું નામ. પછી સાકરિયા દ્રષ્ટિબેન છે, અમિતાબેન છે, મારી સાથે ત્યાં હેમુકડી હોલમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવાયા હતા લગ્ન ગીતમાં. તો કહેવાનો મતલબ વિદ્યાર્થી જે છે ને એને ભણવાની સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિ કરે ને એટલે કોઈ પણ શિક્ષકને યાદ રહી જાય જીવનની અંદર. પછી અમારા રેશમાબેન છે, તો એ સમગ્ર વહેલા આવી જાય દેશરાથી, તો બધું અહીંયા એરેન્જમેન્ટ સરસ થઈ જતું. પછી ભાઈઓમાં વાત કરી તો મોન્ટુ અને નરેન્દ્ર મંડલી, આ બંને વિદ્યાર્થી આમ 12મા ધોરણની અંદર જે તોફાની ભાઈઓ હતા ને એમાં અલગ છાપ એની છે. બે ડાયા વિદ્યાર્થીઓ, કોઈ દિવસ એના તોફાન નહીં. એની સામે જે તોફાની વિદ્યાર્થી હતા એને પણ મને એવો અનુભવ કરાવ્યો કે પ્રિન્સિપાલનું જે પદ છે કેટલું ચેલેન્જિંગ છે, એ મને એને સાબિત કરાવી દીધું. કારણ કે ગયું આખું વર્ષ બહુ તમે પ્રોબ્લેમ એટલા બધા ઉભા કર્યા હતા, પણ હવે કોલેજમાં જાઓ, આગળ જીવનની અંદર કોઈને હેરાન પરેશાન ન કરતા, બિનજરૂરી કોમેન્ટ ન કરે, ગુરુજીને માન અપાય હંમેશા. એટલે બીજું મારે ખાસ એ કહેવાનું છે કે આપણે ધોરણ 12 નું અત્યાર સુધીનું પરિણામ 90+ આવતું, પણ હમણાંથી મને સમાચાર મળ્યા છે કે આ વખતે સાહેબ એટલું બધું પરિણામ નહીં આવી શકે. હું તમને હજુ પણ કહું છું કે તમારી પાસે સમય છે, એવું પ્લાનિંગ કરો કે 100 માંથી 33 માર્ક કેમ આવે અને 10મા ધોરણ વાળાને 26 માર્ક કેમ આવે, એવું આયોજન કરો એટલે કશો વાંધો આવશે નહીં. એક તમે બગડ્યા છો એનું પાછળનું એક મોટા ભાગનું કારણ છે એ મોબાઈલ છે. મોબાઈલને કારણે તમારામાં નકારાત્મક લાગણી બહુ આવી ગઈ છે. આનાથી દૂર રહેજો. વિદ્યાર્થી ક્યાં જવાનું હોય? લાઇબ્રેરીમાં જવાનું હોય, પુસ્તકો વાંચવાના હોય. એટલે જીવનની અંદર આપણે શું કરવું શું નહીં એ બધું બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી અને આપણા જીવનની પ્રગતિ કરવી જોઈએ. આ તકે એટલી મારે ખાસ તમને શુભેચ્છા આપી છે. અને માતા પિતાના આશીર્વાદ લેજો, વ્યસનથી દૂર રહેજો, મોબાઈલથી દૂર રહેજો અને ભવિષ્યમાં સરકારી નોકરી મળે, ઉદ્યોગપતિ થાવ, કઈ પ્રગતિ કરો તો જીવનમાં આ સંસ્થાને યાદ કરજો અને આ સંસ્થાના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. ગમે ત્યારે આવજો, તમે તમારે મોસ્ટ વેલકમ. તો હવે